નમસ્કાર. ટાટ સેકન્ડરી મેઇન્સની તૈયારી કરતા ગુજરાતી વિષયના એસ્પરન્ટ્સ મિત્રો, આજે આપણે વ્યાકરણ વિભાગની અંદર વાક્યપ્રયોગ, અલંકાર અને સમાનાર્થી શબ્દો તથા પ્રત્યય જોવાના છે. તો ચાલો સમય ન બગાડતા શરૂ કરીએ. સાથે સાથે મિત્રો તમને જણાવી દઉં કે આ લેક્ચર માત્ર એકલા ગુજરાતી વિષય માટે નથી. અન્ય બધાને જ વ્યાકરણ તો પૂછાશે, તો બધા માટે આઈએમપી નીવડશે. વિડીયોને લાઈક કરીએ, કોમેન્ટ સેક્શનની અંદર #એજેસર લખીએ. આપણે લેક્ચરની શરૂઆત કરીએ. ચાલો મિત્રો, યોગ્ય જોડકા જોડવાના છે. તમારે માત્ર કર્તરી અને કર્મણી વાક્યોને ઓળખવાના છે. ઓલરેડી જવાબ આપેલા છે, તેમ છતાં આપણે પ્રયત્ન કરીએ. કર્તરી વાક્ય રચના પહેલા ઓળખીએ તો હું પછી એની સાથે કેમ્પ પર આવીશ. અને કર્મણી વાક્ય રચના જુઓ તો વિનુ કાકા થી થકી વડે થયું અને આયો લાયો, બરાબર, એવો શબ્દ તમને આમાં જો જવાયું છે ને એટલે નહીં થાય, બરાબર. એના માટે કર્તરીની અંદર આપણે જો વાત કરીએ તો બીજો નંબર આવશે અને કર્મણી છે તેમાં ફર્સ્ટ આવશે. ચાલો પછી આગળ વધીએ મિત્રો. તો બીજો પ્રશ્ન છે કર્તરી વાક્ય રચના અને કર્મણી વાક્ય રચના ઓળખો. તો જુઓ, રીછે હુમલો કર્યો તો એ સાદું વાક્ય છે કર્તરી. જ્યારે કર્મણી વાક્ય જોઈએ તો મનીષાથી ગાડીમાં નીચે ઉતરાયું પણ યું થઈ ગયું. જ્યારે અવાય જીવાય તેનાથી, તો મતલબ આ વાક્ય થશે. ચાલો પછી આપણે જોઈએ કર્તરી અને કર્મણીમાં નેક્સ્ટ પ્રશ્ન ક્રમાંક 3 તરફ આગળ વધીએ. તો જે સાદું વાક્ય છે એ લોકો એક કુતર્ક ચલાવે છે, એટલે કર્તરી વાક્ય થશે. જ્યારે કર્મણી વાક્ય જુઓ, ભજન મંડળી, મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી દ્વારા ધૂમ મચાવાય છે. સો ધીસ વન ઇઝ ધ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 તરફ આગળ વધીએ. તો પ્રેરક રચના તમારે જોવાની છે. તો અહીંયા જુઓ, સ્પષ્ટ દેખાઈ આવે છે કે આ પ્રેરક રચના છે. અને ભાવેની જે વાક્ય રચના તમે જુઓ તો મારાથી મક્કમ રહેવાયું, એ આપણી ભાવે વાક્ય રચના છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ છે 5મો, કર્તરી વાક્ય રચના અને કર્મણી વાક્ય રચના તમારે ઓળખવાની છે. એમાં કર્તરીની અંદર જોવા જઈએ તો મારાથી માત્ર જોયા કરાતું, એ આપણી કર્તરી વાક્ય રચના થશે. જ્યારે કર્મણી વાક્ય રચના જુઓ તો મારાથી ચોપડાના બધા પાના ચીરાઈ ગયા. નેક્સ્ટ ભાવે વાક્ય રચના છે, એની અંદર જીવલાથી રડાતું હતું. અને પ્રેરક વાક્ય રચના છે એ જીવલાએ બીજા પાસે કામ કરાવ્યું ને દીકરી પાસે ચોખા દળાવ્યા. આગળ વધીએ મિત્રો. પ્રેરક વાક્ય રચનાની અંદર મેં ડુંગરને ગુસ્સો કરાવ્યો. અને ભાવે વાક્ય રચનાની અંદર કિશનથી એકાએક હસાયું. ચાલો હવે સમય ન બગાડતા આગળ વધીએ અને 8મા નંબરનો જે આપણો નેક્સ્ટ જોડકું છે એને આપણે જોડીએ. કર્તરી વાક્ય રચના જુઓ તો પેલાની અંદર આવશે કાળુએ ઊંચું જોયું. ત્યારબાદ કર્મણી વાક્ય રચનાની અંદર જોઈએ આપણે તો આપણાથી કંઈ હળ ઓછા હાંકવાના છે, બરાબર. એને આપણે આગળ વધારીએ. નેક્સ્ટ આપણે જોઈએ તો પ્રેરક વાક્ય રચના આપેલી છે એ ઓળખવાની છે અને પછી ભાવે વાક્ય રચના ઓળખવાની છે. તો તેઓએ ભરવાડને ભૌમિયા તરીકે બેસાડ્યો હતો. જ્યારે ભાવે વાક્ય રચનાની વાત કરું તો શ્રીમદ રડી પડ્યા. ચાલો આગળ વધીએ. કર્તરી વાક્ય રચના અને કર્મણી વાક્ય રચનાના જવાબો તમને અહીંયા આપેલા છે. એઝ ઇટ ઇઝ ઘણું બધું છે, તો હું એટલું બધું વાંચતો નથી, તમારા ઉપર અપટું છોડું છું. તેમ છતાં તમને ઇન બિટવીન વચ્ચે જણાવી દઉં કે તમને તમામ જે લેક્ચર્સ છે એની પીડીએફ આપણી ટેલિગ્રામ જે ગ્રુપ છે, ટેલિગ્રામ ચેનલ છે, એની અંદર મળી જતી હશે. જો ના મળી હોય તો આવતીકાલે સન્ડે છે, ચિંતા ન કરતા બધા જ લેક્ચર્સ જે આપણે ગુજરાતીના અત્યાર સુધીના થયા છે તેની તમામ પીડીએફ તમને મોકલી આપી. સાથે સાથે મિત્રો એક એક્સ્ટ્રા ગુજરાતીની પીડીએફ મોકલી આપું છું, જે આ પ્રશ્ન બેંકમાં રહેલા જે ક્વેશ્ચન્સ છે 2 માર્ક્સના, 3 માર્ક્સના કે 4 માર્ક્સના ક્વેશ્ચન આન્સર્સ, એની પણ એક પીડીએફ મોકલું છું. તો એને પણ તમે ખાસ વાંચી લેજો. જે ધોરણ 10ની જ છે, એટલે તમારે ક્વેશ્ચન આન્સર્સ ધોરણ 10ના પણ તૈયાર થઈ જશે. એટલે આપણી ધોરણ 10ની જે પીડીએફ છે, ક્વેશ્ચન બેંક છે, એ પ્રિપેર થઈ જશે. પછી આપણે આગળ ઉપર ધોરણ 9ની પ્રશ્ન બેંક પણ હજુ સોલ્વ કરવાની બાકી છે. દેન આફ્ટર આપણે પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો પણ જોઈશું, બરાબર. ચાલો હજુ તો નિબંધ પત્ર બધું આવશે, પણ લેટર ઓન ધીરે ધીરે આવશે. હવે આપણે અલંકાર શોધીએ ફટાફટ. દ્રઢ વૈરાગ્ય તેના મનમાં રે, શકળ તીરથ તેના
તન મારે. તો જો અહીંયા અંતમાં પ્રાસ મળે છે એટલે આ અંત્યાનુપ્રાસ અલંકાર થશે. નેક્સ્ટ, એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે, ઉત્પ્રેક્ષા અલંકાર છે. જેને વચનોમાં વિશ્વાસ રહે, વ બરાબર, એટલે વર્ણાનુપ્રાસ, બે કે તેથી વધુ વખત. એકવાર પ્રેમમાં પડેલી કન્યાનું મન લીલા વન જેવું, જેવું, જેવી, જેવા, એટલે ઉપમા અલંકાર. હું એના પર કવિતા નહોતો લખતો, એને જ હું કવિતા, તો રૂપક આપી દીધું છે, રૂપક અલંકાર. નેક્સ્ટ, આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે. ઘરડું ઝાડ એટલે ઝાડને કેવું સજીવ બનાવ્યું, એટલે સજીવારોપણ અલંકાર. ગરુડથી ડરનાર હવે મગર સાથે પણ લડી શકે તેમ છે. હવે નિંદામાં વખાણ કે વખાણમાં નિંદા એટલે વ્યાજ સ્તુતિ અલંકાર. નેક્સ્ટ આપણે જોઈએ 8મો નંબર છે, દીકરી તો જાણે જાણે રખે સખે, એટલે ઉત્પ્રેક્ષા અલંકાર. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. ખડકમાં દીકરીને કોતરવાની વાત છે, સજીવારોપણ અલંકાર. સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડન્ડ. તો ફરીથી આ એક રૂપક અલંકારનું ઉદાહરણ છે. આગળ જોઈએ મિત્રો, તો આપણે તાણ નામની વાસા નગરની ચુડેલનો નાશ કરવાનો છે. આ પણ એક રૂપક અલંકાર છે. અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે, રત્નાકર. તો અહીંયા આપણે દેખાઈ રહ્યું છે કે સજીવનું આરોપણ થયું છે. પાતાળ જે હરિવર પરખાય, બરાબર, એટલે વર્ણાનુપ્રાસ અલંકાર. મુઠ્ઠી ચણા કે ધાણી ઝરણાનું મીઠું પાણી. તો જુઓ અંતે પ્રાસ મળે છે એટલે અંત્યાનુપ્રાસ અલંકાર. નેક્સ્ટ મિત્રો 15મો નંબરનો પ્રશ્ન છે, ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. તો દેખાઈ રહ્યું છે રૂપક અલંકાર. જો મિત્રો તમારે અલંકાર, છંદ અને વ્યાકરણના અન્ય કોઈ જે આપણું વ્યાકરણ છે એના નિયમો સાથે તમારે ભણવું હોય તો આપણી ચેનલ ઉપર એનો એક આખું વ્યાકરણનું એક આખું અલગથી જ પ્લેલિસ્ટ છે, તે તમે જોઈ લેજો. અને તમે ત્યાં બધું જ કેટલા બધા એક્ઝામ્પલ સાથે જોવા મળશે. અને એની પીડીએફ આપણી ટેલિગ્રામ લિંકમાં મૂકેલી જ છે, એટલે એને પણ ખાસ જોઈ લેજો. રાકડી ભોળી લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતાંય બદતર જીવન જીવતી હતી, વ્યતિરેક અલંકાર છે. રિશાળ શિશુને જાણે રખે સખે, એટલે ઉત્પ્રેક્ષા અલંકાર છે. બસ આ પ્રેક્ટિસ હોવી જોઈએ મિત્રો, એટલે ફટાફટ આવડી જાય કે એટલી ઝડપી કઈ રીતના તમે ઓળખી શકો. એવી એકાદ કોમેન્ટ્સ હતી લાસ્ટ લેક્ચરની અંદર, જ્યારે વ્યાકરણના આગળના લેક્ચર્સમાં. તો બસ મેં તમને કીધું એમ, તમને નિયમો યાદ હોવા જોઈએ, પ્રેક્ટિસ હોવી જોઈએ બસ. દેવા છોરો તો છે હાવ કિશન ભગવાન જેવો. દેવાના છોરાને તો ભગવાન કૃષ્ણની ઉપમા આપી દીધી. આ આપણી બબલીની જ પગલી જાણે, એટલે ઉત્પ્રેક્ષા અલંકાર. આપણી વ્યથા અવરને મન રસતી કથા, ઈતર નહીં તથા ને કથા ને દેખાય છે ને વ્યથા ને, એટલે શબ્દાનુપ્રાસ અલંકાર. અમે રંકનારની ચુંદડી, રૂપક બાંધી દીધું છે. ભૂખથી એ ભૂંડી ભીગ છે, ભ અને ભ વર્ણ સગાઈ. મનખને જેવા જેવા મનખને, બે છે ને મનેખ, બરાબર, ઉપમા અલંકાર છે. મનખને જ મનખની ઉપમા આપી છે. કાળુ રાજુની ગાળો ગોળથી, ગ તમને દેખાતું હશે પણ ગોળથી એ મીઠી, બરાબર, તો થી એ થયું ને તો આ થશે વ્યતિરેક અલંકાર. બરાબર, ચાલો આગળ વધીએ. મારા ખેતરને શેઠેથી લ્યા ઉડી ગઈ સારસી. તો શ્રેષ્ઠ અલંકાર છે. બરાબર મિત્રો, એક જ શબ્દના બે અર્થ અથવા તો એ મુજબનો નિયમાકાર. આત્મા ઘી જેવો મૂલ્યવાન છે, જેવો એટલે ઉપમા અલંકાર. અને આંબા પટેલે વછેરીનું જીવની જેમ, જીવની ઉપમા આપી, ઉપમા અલંકાર. હવે મિત્રો આપણે પ્રત્યય જોવાનો છે. તો અસત્યમાં પૂર્વ પ્રત્યય લાગેલો છે, લોભીમાં પરપ્રત્યય છે, વણલોભીમાં પૂર્વ પ્રત્યય અને હરીફાઈમાં પરપ્રત્યય. એવી રીતના ભણતર, સમજણ, અભિલાષા, દુર્ગંધ, લખાણ, દુર્જન, આ બધા જ મિત્રો પ્રત્યય વાળા શબ્દો આપેલા છે. હું બધા જ શબ્દોને આવી રીતના ઇન ડિટેલ તો નહીં લઈ જઈ શકું, પણ ભાષાવાળા મિત્રોએ તો ખાસ આને એક વખત રિવાઇઝ કરી જ લેવાનું છે. બરાબર, અજ્ઞાન, બિનવારસ, વિધુર, નારાજ, સદુપયોગ, કરજદાર, ગણિત, શોષણ, નર્મદા એટલે કે આનંદ આપનાર, પિતાજી, નિશ્ચિંત, હરામખોર, રુદન, જાદુગર, કરજદાર, એવા ઘણા બધા શબ્દો મિત્રો અહીંયા આપેલા છે. વ્યક્તિત્વ, કુરિવાજ, ઉપવન, જુદાઈ, ગિરિવર, પટલાણી અને મૂલ્યવાન.
સાથે સાથે મિત્રો આપણે સમાનાર્થી શબ્દો પણ જોવાના હતા આજે. તો સમાનાર્થી શબ્દો ફટાફટ મિત્રો અહીંયા એક વખત નજર આપી દઈએ. જનની એટલે માં, તનયા, તનય, દીકરી, તનુ, તનુજા, વધુ, વિષાદ, વ્યથા, બરાબર. અને ભવ છે, રજા છે, નૈસર્ગિક છે, તકદીર છે, સંમતિ, ઝલક, એમ કુલ 35 શબ્દો મિત્રો અહીંયા આપેલા છે, બરાબર. કિમિયો, તુમુલ, એટલે ખાસ કરીને ભાષાવાળા વિદ્યાર્થી મિત્રો આયુધ શબ્દ છે એ આઈએમપી શબ્દ છે. શસ્ત્ર થાય તલવાર, શાસ્ત્ર કરતા એનો સૌથી વધારે સમાનાર્થી શસ્ત્ર થાય છે. ભૃંગ એટલે ભમરો થાય, બરાબર. આવા જે વિભાવરી છે, રાત્રિ, શતાવરી, દિવસ, આવા બધા શબ્દો છે જે આદ્રતા, આવા શબ્દોને ખાસ ધ્યાન આપી અને પાકા કરી લેવા જોઈએ. ચાલો મિત્રો, સમય ન બગાડતા આપણે સંજ્ઞાઓ તરફ આગળ વધીએ. અને સંજ્ઞાની અંદર નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર, જો વૈષ્ણવજન તો જાતિવાચક સંજ્ઞા છે. ધ્રુસકું એ આમ તમે જુઓ તો ધ્રુસકે, ધ્રુસકે, રડવું એટલે ભાવવાચક સંજ્ઞા થશે. રીચ એ જાતિવાચક છે. સ્ટેશન એ જાતિવાચક છે. ગોવિંદ એ વ્યક્તિવાચક છે. શહેર એ વ્યક્તિવાચક છે. જીવલો, આહવા, ખીચડી, ભજન મંડળી, એવા અહીંયા આપણને લગભગ ઘણા બધા શબ્દો આપેલા છે જેને આપણે, બરાબર, આગળ ઉપર જોતા જવાના છે. ચાલો ફટાફટ, એક અહીંયા દર્શન આપેલું નથી. તો ચાલો, જે મિત્રો અહીંયા સુધી લેક્ચર જોવા રોકાયેલા છે, ખરેખર તમને ધન્યવાદ છે કે તમે મારો લેક્ચર અહીંયા સુધી જુઓ છો. તો કોમેન્ટ સેક્શનની અંદર જણાવો કે આ શું છે, મતલબ કઈ સંજ્ઞા છે. ઓલરાઈટ ફ્રેન્ડ્સ, ચાલો તો કુલ 23 શબ્દો આપણને અહીંયા આપ્યા હતા અને બીજા 2 એટલે 25 શબ્દો અહીંયા આપેલા છે. અને એક આ શીમ શબ્દ છે, સમૂહ થાય આમ તો, કદાચ જો હું ન ભૂલતો હોય તો, પણ મારી ભૂલ હોય તો કોમેન્ટ સેક્શનની અંદર મને જણાવજો. ઓકે, ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે આ લેક્ચરને પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. વધુ રૂઢિપ્રયોગ સહિતનું ઘણું બધું આપણે નેક્સ્ટ